ઉપરાંત આપની જે મૂંઝવણો છે, આપના મનમાં જે પ્રશ્નો છે, કારણ કે ટાટ સેકન્ડરીની એક્ઝામ એટલે સન્ડેના જ લેવા જઈ રહી છે અને ઘણી બધી વસ્તુ નોટિફિકેશનમાં કે આપના કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા છે એમાં ક્લિયરલી મેન્શન કરી નથી એમ. તો આ બાબતે શું કરવું? આ વિડીયો ટાટ સેકન્ડરી એક્ઝામ જે લોકો આપવા જઈ રહ્યા છે એના માટે તો ખૂબ જ અગત્યનો જ છે. આ ઉપરાંત જે લોકો જીપીએસસીની મુખ્ય પરીક્ષા આગામી સમયમાં આપવાના છે, કારણ કે પ્રિલિમનું રિઝલ્ટ આવી ગયેલું છે, મેન્સની ડેટ નથી થઈ એમના માટે, અને હવે ક્લાસ 3ની જે કમ્બાઈન ભરતી થવાની છે એટલે કે કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ જે લેવાની છે એમાંય પણ મેન્સ એક્ઝામ આવી ગઈ છે, તો એમના માટે પણ આગામી સમયમાં ઉપયોગી રહેશે. મિત્રો એક વસ્તુ કહી દઉં કે વિડીયોના અંતે જે લોકો ખાસ કરીને ટાટ સેકન્ડરી એક્ઝામ માટે કન્ફ્યુઝનમાં છે એ લોકો, અને જીપીએસસીની મુખ્ય પરીક્ષાઓ ડીવાયએસઓ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામો આગામી સમયમાં આવવાની હોય ને આપવાના હોય, તો એમના માટે પણ ઘણું ઉપયોગી રહેશે. જે લોકો ફર્સ્ટ ટાઈમ મેન્સ લખતા હોય એમના માટે તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયોના અંતે મિત્રો તમને એટલું તો કન્ફર્મ થઈ જશે કે તમારા માઇન્ડમાં આ જે કાંઈ પ્રશ્નો હતા, મૂંઝવણો હતી, તમે મને ટેલિગ્રામના માધ્યમથી ઘણા બધા પ્રશ્નો તમારા મૂક્યા હતા, ખાસ કરીને ટાટ સેકન્ડરીની મુખ્ય પરીક્ષા જે લોકો આપવાના છે એમને, કે ભાઈ આટલા પ્રોબ્લેમ છે, આનું શું કરવું, આ બાબતે કોઈ વસ્તુ અમને મેન્શન નથી કરી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો. હું શ્યોર તમને કહું છું કે તમારા જેટલા માઇન્ડમાં જે કાંઈ પ્રશ્નો છે એનું 100% નિરાકરણ આવી જશે. પણ મિત્રો ખરેખર તમને એવું લાગે કે નહીં વિડીયો મહેનત કરીને બનાવ્યો છે અને અમને ખરેખર અમારા જે કંઈ પ્રશ્નો હતા એનું સોલ્યુશન નીકળ્યું છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અગેન હું રિપીટ કરું છું કે તમને એવું લાગે કે નહીં આમાં અમારા પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે, ટેલિગ્રામમાંથી અમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા સરને એમણે અમારા પ્રશ્નોને સોલ્વ કરવાનો બેસ્ટ ટ્રાય કરી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો કેટલા પ્રશ્નો મને જે કોમન આવ્યા છે અને બીજા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, અને લાસ્ટ એક મુદ્દામાં આપણે લઈ લીધા છે. સૌથી મેક્સિમમ પ્રશ્નો આવ્યા છે કે પેન કઈ વાપરવી. હવે કેટલાક ગ્રુપમાં કહે છે કે આવા સિલી સવાલો થોડા પૂછાય. હું કહું સૌથી અગત્યનો સવાલ આ જ છે કે ભાઈ પેન કઈ યુઝ કરવી. હા, ખરેખર તમને કહું છું, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં એવા બધા કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ સવાલ નહીં પૂછી નાખે જેના માટે તમારી પાસે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ જોવે. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ તમારી મૌલિકતા, તમારું સ્કિલ ચેક કરવા માટેની છે, તમારી યાદશક્તિ, માઇન્ડ પાવર ચેક કરવા માટે નથી એમ. એટલે તમારું હેન્ડ રાઇટિંગ અને પ્રેઝન્ટેશન ખૂબ ઉપયોગી છે અને ટાઈમ ખૂબ ઉપયોગી છે. ઘણીવાર એવી પેન લઈને બેસી જશો કે તમારો ટાઈમ બહુ વેસ્ટ થશે એમ. તો એ પેનવાળી બાબત ખરેખર જીપીએસસીની ઇવન ટાટ સેકન્ડરીની ઇવન યુપીએસસીમાં પણ આ લોકો ક્લાસના ડિસ્ક્રિપ્ટિવના લેક્ચરમાં સ્પેશિયલ આનો લેક્ચર ગોઠવતા હોય છે કે ભાઈ પેન કેવી યુઝ કરવી. આગળ તમને મિત્રો એ ડિટેલમાં કહીશ. સેકન્ડ ક્વેશ્ચન છે કે ભાઈ આન્સર શીટ કોરી આવશે કે આંકેલી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતીમાં હાસ્યાની ઉપર લખવું કે નીચે લખવું. ગુજરાતી નિબંધમાં ઇંગ્લિશ કોટ્સ વાપરી શકાય કે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમવાળા જે લોકો છે એને પેલું પેપર ઇંગ્લિશનું આપવાનું છે, તો કે ઇંગ્લિશ લેટરમાં અલગ ફોર્મેટ છે કે ભાઈ ઘણી બધી વસ્તુમાં ડાબી અને જમણી બાજુ છે, કોઈક લેટરમાં બધું લેફ્ટ લખેલું છે, તો એમાં શું કરવું. કેટલાક લોકો એ પર્સનલી મને મેસેજ કર્યા છે કે સર ડિપ્રેશન મારી બહુ સારી છે, પણ મારા અક્ષર એટલા બધા ખરાબ છે અને જેના લીધે મને ટેન્શન આવે છે કે હું પાસ નહીં થાઉં એમ, કે આટલા બધા, અને મેં સાંભળ્યું છે કે અક્ષર હેન્ડ રાઇટિંગ ખરાબ હોય તો તમારા ઉપર બહુ નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે. તો આવા એક પ્રશ્નો હતા એ લોકોના. હું એવું નથી કહેતો કે નેગેટિવ ઇમ્પેક્ટ થાય, એ સવાલ હું હમણાં તમને ડિટેલમાં એના રિલેટેડ પણ સમજાવું છું કે અક્ષર ખરાબ હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી. એના સિવાય ઘણા બધા ક્વેશ્ચન આવ્યા હતા, એને એક સાથે અલગ સ્લાઇડમાં મેં લઈ લીધા છે કે કેટલીક અગત્યની ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, એ પણ મેં તમને લાસ્ટમાં સજેસ્ટ કરી છે. મિત્રો હવે આ બધા પ્રશ્નોનું તમને નિરાકરણ કે જે બેસ્ટ રહે છે, મારો જે એક્સપિરિયન્સ છે, મેં જુદી 9 મેઇન્સ એક્ઝામ લખી છે જીપીએસસી, એના આધારે અને ઘણા બધા એસ્પિરન્ટના માર્ક્સ, રિઝલ્ટ્સ, મારા પોતાના રિઝલ્ટ્સ ઘણું બધું મેં જોયું છે, એના આધારે તમને કહું છું. આના અંતે તમને ખરેખર લાગે કે નહીં ખરેખર કંઈક હેલ્પફુલ વસ્તુ બનાવી છે, તો અગેન રિપીટ કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. હવે ક્વેશ્ચન એવો છે મિત્રો કે ભાઈ ઇંગ્લિશમાં લેટરમાં અલગ ફોર્મેટ આવે છે, તો શું કરવું.
હવે મિત્રો તમે જે ફોર્મેટ જોવો છો ને ઘણી જગ્યાએ કે બધું લેફ્ટ સાઈડ છે, એ મોડર્ન ઇંગ્લિશની ફોર્મેટ છે. અત્યારે જે મોડર્ન ઇંગ્લિશનું કન્સેપ્ટ ચાલે છે એની. અને આપણે જે ગુજરાતીમાં લેટર લખીએ છીએ કે મોકલનારનું સરનામું જમણી બાજુ હોય અને જેને મેળવનારનું છે એને પ્રતિશ્રી કરીને ડાબી બાજુ હોય છે. તો એ લેફ્ટ અને રાઇટવાળું આપણે જે કહીશું ડાબી બાજુ હોય છે અને જમણી બાજુ હોય છે, એ આપણું ટ્રેડિશનલ ઇંગ્લિશમાં એ રીતના લખાતા લેટર, અને મોડર્ન ઇંગ્લિશમાં બધું લેફ્ટ લખાય છે. તો આપણે શું કરવું? તમે બધું લેફ્ટ લખો તો એમાં મિત્રો કશું જ ખોટું નથી, પણ આપણે શુદ્ધ દેશી રહેવામાં જ મજા છે. કારણ કે પ્રોફેસર ઘણીવાર સિનિયર હોય અને એ લોકો કદાચ બધું લેફ્ટવાળો કન્સેપ્ટ મોડર્ન ઇંગ્લિશથી વાકેફ ન પણ હોય, કદાચ આપણી નેગેટિવ ઇમ્પેક્ટ લઈ લે તો આપણે લેટરમાં 1 કે 2 માર્ક્સ માંડ આપણને મળે, એ આપવા હોય તો આપે. કારણ કે ફોર્મેટ જ ખોટી હશે ત્યારે એ લોકો ગોળ કુંડાળા કરીને જ કહી દેશે કે ભાઈ હવે તમારે આમાં માર્ક્સ નહીં મળે એમ. એટલે આપણે શુદ્ધ દેશી પતંજલિ બનવાનું છે અને ટ્રેડિશનલ મેથડ લેફ્ટ અને રાઇટવાળી એ જ મેથડ ફોલો કરવાની છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો સૌથી વધારે પૂછવામાં આવ્યો છે કે પેન કઈ વાપરવી મિત્રો. તો હું તમને જણાવી દઉં મિત્રો કે પેન મેં તમને અહીંયા 3 આપી છે, એના સિવાય પણ ઘણી બધી માર્કેટમાં પેન છે. રેનોલ્ટની ટ્રાઇમેક્સ પેન છે, એના ફોટો પણ મેં તમને અહીંયા આપ્યા છે. સેલોની બટરફ્લો છે, એ પણ ઘણી સારી પેન છે, અને ગ્રીપવાળી પેન આવે છે. જે કોઈને ગ્રીપનો પ્રોબ્લેમ રહેતો હોય એમણે આ પેન યુઝ કરી શકાય. અને હાઉઝરની X0 0.6. હવે અગેન કેટલાક લોકો સવાલ પૂછે કે આ 3માંથી તમારે કઈ વાપરતો? તો ભાઈ હું હાઉઝરની પેન વાપરતો. તમે આમાં 3માંથી તમને યોગ્ય લાગે તમને મજા આવી પેન વાપરી શકો છો. એવી બધી કોઈ કોસ્ટલી પેન છે નહીં, એટલે આ 3માંથી અને સ્મૂથલી ચાલે. હવે કેટલાક લોકો એવું કહે છે કે સર જેલ પેન ન વાપરી શકાય, એવું ક્યાં લખી દીધું છે કે જેલ પેન નથી વાપરવાની? મિત્રો થોડું ઘણું રાઇટિંગ તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવું હોય ને જેલ પેન વાપરો તો વાત અલગ છે. આ આખું પેપર લખવાનું છે, તમારે 48 પેજની સપ્લી આવવાની છે. તો આમાં જેલ પેન હું માનતો નથી. એક જ પરસેવાનું ટીપું પડશે અને જેલ પેન હશે ને પૂરું થઈ જશે. લગભગ તમને કોઈ સજેસ્ટ નહીં કરે કે જેલ પેન યુઝ કરજો, એટલે આ બોલ પેન ન જ યુઝ કરજો. અને 0.6 mm એનો બોલ પેન પોઈન્ટ હોય છે, એટલે એ પણ તમને એક એડવાન્ટેજ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ઘણા બધા લોકોનો ટેલિગ્રામમાં મને હતો કે ભાઈ આન્સર શીટ કોરી આવશે કે આંકેલી. હવે તમને જણાવી દઉં મિત્રો કે CPSCમાં પણ અગાઉ આંકેલી આન્સર શીટ આવતી હતી. ત્યારબાદ GPSCમાં અત્યારે હવે બ્લેન્ક આન્સર શીટ આવે છે. ટાટમાં આપણે કોરી અને આંકેલી બંને આન્સર શીટ માટે તૈયારી રાખવાની. જો બ્લેન્ક આન્સર શીટ હશે તો ક્વેશ્ચન છાપેલા જ હશે એમાં, અને ફિક્સ તમને જગ્યા આપી દીધી છે. બ્લેન્ક આન્સર શીટ હશે એની વાત કરું છું કે ભાઈ આ ક્વેશ્ચન અહીંયા છે અને એના નીચે આ 2 પેજ તમને આપ્યા છે, એમાં તમારે 10 માર્કનો ક્વેશ્ચન છે તો સપોઝ 2 પેજ ભરવાના છે અને એ ઇનફ સ્પેસ છે. બની શકે કે કોરી આંકેલી આન્સર શીટ પણ મળે અને ક્વેશ્ચન આન્સર શીટની અંદર છાપેલા ના પણ હોય. હું માનું છું ત્યાં સુધી ક્વેશ્ચન છાપેલા આવશે અને તમને ઇનફ કદાચ સ્પેસ આપવામાં આવશે. એના માટે GPSC તો આ જ મેથડ ફોલો કરે છે, પણ કદાચ આપણે જે સેકન્ડરી એક્ઝામિનેશન બોર્ડ છે એ આ મેથડ ન ફોલો કરે અને આન્સર શીટ તમને પ્યોરલી કોરી આપે તો કંઈ વાંધો નહીં. આપણે ક્વેશ્ચન ત્યાં લખી દેવાનું છે અને ક્વેશ્ચનનો નંબર જ લખી દેવાનો છે. સપોઝ ક્વેશ્ચન 3A, 3માં 2 ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન ક્યુ કરી 3A લખી અને એના ઉપર બોક્સ કરી દેવાનું, બરોબર એક્ઝેક્ટ વચ્ચે જ લખી દેવાનું એના નીચેથી, એટલે કે મોટા અક્ષરે એ લોકોને દેખાય કે આ ક્વેશ્ચન નંબર આ છે. આખો ક્વેશ્ચન તમારે ન લખવો અને એ પણ આંકેલી અને અંદર ક્વેશ્ચન પ્રિન્ટેડ ના આવે તો. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે ગુજરાતીમાં હાંસિયાની ઉપર લખવું કે નીચે. હવે ઘણા બધા મિત્રો અત્યારે લઈને બેસી ગયા છે બુક લઈને કે ભાઈ આ તો આંકેલી આન્સર શીટ આવે તોની વાત છે કે ભાઈ હાંસ્યોની ઉપર લખે છે અને એટલી હદે ખરાબ રાઇટિંગ થાય. કારણ કે આપણે તો પહેલાં ધોરણમાંથી ભણવા બેઠા ત્યારથી જ આપણે કોઈ દી હાંસ્યાને ઉપર ગુજરાતી લખ્યું નથી. પ્રોપર મેથડ હાંસ્યાને અડીને જ ગુજરાતી લખવાની છે અને ઘણા સિનિયર પ્રોફેસર તમને આ બાબતે વાતચીત પણ કરતા હશે. પણ આપણે આજીવન આપણે લાઈફ ટાઈમ સુધી હજુ સુધી લખ્યું નથી ગુજરાતીમાં ક્યારે હાંસ્યાને ઉપર અડીને, અને હવે સીધું હાંસ્યાને ઉપર અડીને લખશું તો આપણે ઓલા રેલગાડી જેવા અક્ષર થશે આપણે. એટલે એ વસ્તુ ટ્રાય ન કરાય. હાંસ્યાને નીચે જ લખાય અને નીચે લખો તો કોઈ બહુ જ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ પડી નથી જતી. સમગ્ર ગુજરાતમાં તમામ પ્રોફેસરોને ખબર છે કે ગુજરાતમાં આપણે ગુજરાતી
નીચે જ લખીએ છીએ હાંસિયાની. 99% લોકો આ જ રીતના લખે છે. જીપીએસસી મેન્સમાં બહુ બધા સ્ટુડન્ટ છે, નીચે લખ્યું છે, સારા માર્ક્સ મળ્યા છે, ટોપરમાં પાસ પણ થયા છે. જે તે સમયે આંકેલી આન્સર શીટ આવતી ત્યારની વાત છે. અત્યારે તો બ્લેન્ક આન્સર શીટ આવે છે, એટલે હાંસિયાવાળો કોન્સેપ્ટ જીપીએસસીમાંથી ઉડી ગયો છે. એટલે જે લોકો ટાટ દેવાના છે એમના માટે અગત્યનું છે કે જો તમે અગાઉ પ્રેક્ટિસ કરી હોય હાંસિયામાં લખવાની તો હાંસિયામાં લખજો, ધ બેસ્ટ છે. અગાઉ પ્રેક્ટિસ ના કરી હોય તો હવે એક્ઝામમાં જઈને સીધા હાંસિયાને અડીને લખતા નહીં તો એટલા ખરાબ અક્ષરને પ્રેઝન્ટેશન બગડશે તમારું અને વચ્ચે ક્યાંક ભૂલાઈ જશે. હાંસિયાને અડીને લખતા ઉતાવળમાં, ટાઈમ મેનેજમેન્ટમાં ટાઈમ ઘટતો હશે ત્યારે નીચેથી લખવાનું સ્ટાર્ટ કરી દેશો. એટલે એ ઘણું ખરાબ લાગે એમ કે ભાઈ 5 લાઈન ઉપર લખી, વચ્ચે 1 લાઈન નીચે લખાઈ ગઈ, એને પાછા ચેક કરો અથવા તો 1 લાઈન એમનામ રહેવા દો. એટલે આ બહુ અગત્યનો પોઈન્ટ છે. જો તમે પ્રેક્ટિસ કરી હોય તો જ હાંસિયાને અડીને લખજો, બાકી નીચે લખજો. એનાથી કોઈ ફરક નથી પડી જવાનો અને કોઈ એટલી બધી નેગેટિવ ઇમ્પેક્ટ આપણા માઇન્ડમાં પડી જવાની નથી. હા, પ્રેક્ટિસ કરી હોય તો શ્યોર લખજો. એ એક પ્લસ પોઈન્ટ અને પોઝિટિવ પોઈન્ટ રહેશે હાંસિયાને અડીને લખવાનો. બાકી ના લખો તો એ કોઈ એવી નેગેટિવ ઇમ્પેક્ટ પડી જવાની નથી. બીજો એક ક્વેશ્ચન મને વારંવાર 5 થી 7 લોકોએ પૂછ્યો, ભાઈ ગુજરાતી નિબંધમાં ઇંગ્લિશના કોડ્સ વાપરી શકાય? શું કામ ન વાપરી શકાય? 110% વાપરી શકાય મિત્રો, 100% વાપરવાના અને વાપરવાના જ. બીજા કરતાં કંઈક અલગ લખશો તો યાર તમને 2 માર્ક્સ બીજા કરતાં વધારે મળશે. નિબંધ એવો જ પૂછાશે કે બધા લખશે ને બધાને આવડશે, આમાં કોઈ કોરું મૂકીને નહીં આવે, બધું લખીને જ આવશે. સવાલ એવા હશે કે જે બધાને આવડશે. ચર્ચાપત્ર હોય, પત્ર હોય ટાટ સેકન્ડરીમાં, અને જીપીએસસી હોય તો અહેવાલ લેખન હોય, ચિત્ર ઉપરથી તમારે લખવાનું હોય સ્ટોરી. તો એ ગમે તે હોય, તમે બીજા કરતાં કંઈક અલગ લખશો તો. અને અહીંયા તો નિબંધની વાત છે, ત્યાં હું કહું છું કે કોટ્સ તમે 100% વાપરી શકો, એમાં કોઈ ડરવાની જરૂર નથી. ઘણા બધા ટોપર્સના પેપર ટેલિગ્રામમાં તમે મને મેસેજ કરજો, હું તમને મોકલીશ કે જેમને બહુ સારા માર્ક્સ મળ્યા છે. અને એ તો એક સારી બાબત છે કે ભાઈ તમે ગુજરાતીમાં ઇંગ્લિશ કોર્સ, હા, પણ ઇંગ્લિશ કોર્સ વાપરો અને આપણે ડબલ ઇન્વાઇટેડ કોમામાં લખવાના છે, એના ફરતું બોક્સ કરી દેવાનું અને એને નીચે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું. ભાઈ આ ઇંગ્લિશ કોર્સે આ વ્યક્તિ કીધા છે અને એનો કહેવાનો અર્થ આ થાય છે અને આ નિબંધના સબ્જેક્ટના પર્સપેક્ટિવ રિલેટેડ આ જે કથન છે એ ખરેખર સાર્થક છે. એ સાર્થક કરીને તમારે બતાવવું પડે. એટલે એક એનો પેરેગ્રાફ તમારે એડ કરવો પડે, લખવો પડે, તો જ એડ કરજો. એમ કે ભાઈ આના રિલેટેડ મને કંઈ ખબર નથી, ઇંગ્લિશ કોર્સ યાદ આવ્યા ને લટકાવી દીધા, બસ એના રિલેટેડ હું કંઈ નથી લખતો, તો એ નિબંધમાં એક નેગેટિવ પોઈન્ટ છે. તમે જે કોર્સ લખો એના વિશે તમારે 2-4 લાઈન તો ત્યાં લખવી જ પડશે અને લખવી પડશે. હાવ એવું નહીં, તમારો એસેનો જે સબ્જેક્ટ છે, એસે જેના ઉપર પૂછ્યો છે એની હારે કોરિલેટ કરવી પડશે ગમે તેમ કરીને, તો જ ઇંગ્લિશ કોર્સ વાપરવાના. બાકી ઇંગ્લિશ કોર્સ તમે વાપરો છો અને કોરિલેટ કરો છો તો એ બેસ્ટ વસ્તુ છે. હવે ઘણા બધા લોકો કે ભાઈ મારા અક્ષર ખરાબ થાય છે, મારું શું થશે, અને હું તો ગમે એટલી પ્રિપરેશન કરીશ, હું તો મેરિટમાં મારું નામ આવશે જ નહીં, કારણ કે આ તો ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે ને આમાં તો ભાઈ અક્ષર ખરાબ થાય એટલે કોઈનો વારો ન જ આવે, એવું બધા મિત્રો કહે છે. મેં 2-5 લોકોને પૂછ્યું તો એ લોકો એવું કહે છે. એવું કાંઈ જ નથી ભાઈ. અક્ષર ખરાબ થતા હોય તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે થોડું સ્પેસ આપીને લખવાનું. જે પેપર ચેકર છે એને તમે શું લખ્યું છે એ ખાલી રીડ થઈ જાય એટલે મોર ધેન ઇનફ છે. એ તમારા અક્ષરના આધારે, હા એક પ્લસ પોઈન્ટ છે કોઈના સારા અક્ષર હોય તો 100%, પણ અક્ષરના આધારે તમને ફેલ કરી દેશે કે ગામ કરતાં તમને બીજાને 7 માર્ક્સ આપ્યા હશે અને તમને 2 જ માર્ક આપશે 10 માર્કના સવાલમાંથી, એ વસ્તુ ખોટી છે. હા, પણ એક એટલીસ્ટ એને વંચાઈ જાય એવું સ્પષ્ટ લખજો, એટલે કે જેના અક્ષર ખરાબ હોય અને મસ્ત સ્પેસ મૂકીને આપણે લખવું. એમ તમારા આગળ પેજ ઇનફ હશે, એટલે જેથી કરીને જે પેપર ચેકર છે એને વ્યવસ્થિત રીતે વંચાઈ શકે અને એની આંખો ખેંચાણા વગર એને ઇઝીલી વંચાઈ શકે. જેના અક્ષર ખરાબ છે અને જે ટેન્શનમાં છે એ મૂકી દેજો મિત્રો. સારી જ વસ્તુ છે, એમાં કોઈ ખરાબ વસ્તુ નથી કે તમારા અક્ષર ખરાબ છે. બધાના અક્ષર સારા હોવાના એવું જરૂરી નથી ને સારા અક્ષરના આધારે તમે શિક્ષક બની જાઓ કે ક્લાસ 1 to અધિકારી બની જાઓ તો એ તો બોર્ડની કે આયોગની ભૂલ છે કે ભાઈ કોઈ વ્યક્તિના અક્ષર સારા છે એનો મતલબ એવો નથી કે વ્યક્તિ ઇન્ટેલિજન્ટ છે, એ વ્યક્તિ પ્રેશર હેન્ડલ કરી શકે છે, કે એ વ્યક્તિ તમને લીડ કરશે. આયોગ અને બોર્ડ આ વસ્તુ જોવે છે કે તમારા આગળ શું નોલેજ છે, તમારા આગળ શું સ્કિલ છે, તમારી મૌલિકતા શું છે, પ્રશ્નને હેન્ડલ કરવાનો તમારા આગળ કેટલા મલ્ટિપલ વે છે, એ બધું એને જાણવાનું છે અને ફિલ્ડમાં જઈને તમારે આ જ કામ કરવાનું છે. એટલે અક્ષરથી કંઈ ફરક નહીં પડે. હા, એટલીસ્ટ પેપર ચેકરને વંચાઈ જાય
એ રીતના લખજો અને જેના અક્ષર ખરાબ હોય એને વ્યવસ્થિત સ્પેસ આપીને લખવું, એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી આના કરતાં વધારે પણ મિત્રો કેટલીક અગત્યની બાબતો કે જે અલગ અલગ ક્વેશ્ચન્સ મને વારંવાર આવ્યા છે અને કે ભાઈ આ બાબતે અમારે શું કરવું. તમને એવું લાગશે ભાઈ આ સિલી ક્વેશ્ચન છે. ના મિત્રો, ખરેખર મેન્સ એક્ઝામ માટે આ ઘણા ઉપયોગી ક્વેશ્ચન છે. તેમાં ફર્સ્ટ જોઈએ તો મિત્રો અગત્યની બાબત છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યાર સુધી તમને મજા આવી હોય વિડીયો જોવામાં કે કંઈક હેલ્પફુલ લાગ્યું હોય તો ચેનલને અત્યારે જ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો. બીજું કે તમે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ લખો મિત્રો ત્યારે 2 પેજ એકસાથે ના ફરી જાય એ ખાસ જોજો. કારણ કે તમે ક્વેશ્ચન અહીંયા લખતા હશો, પેજ પતશે અને પેજ ફેરવશો એટલે પેજ જોઈન્ટ હશે તો 2 પેજ એકસાથે ફરી જશે, ચોટેલા હશે અને તમે ઉતાવળમાં ડાયરેક્ટ ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરી દેશો અને આગળ વહી જશો, બીજા 2 ક્વેશ્ચન લખી નાખશો, પછી ખબર પડશે કે અહીંયા તો વચ્ચે એક આખું કોરું પેજ રહી ગયું છે. અને ખાસ કરીને જ્યારે ક્વેશ્ચન છાપેલા હોય ત્યારે આ બહુ મોટો પ્રશ્ન થાય, કારણ કે ત્યાં પાછળ બીજો ક્વેશ્ચન કદાચ પ્રિન્ટેડ હોય અને ત્યાં તમે લખી નાખો તો એ બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જાય. એલ્સ આવું થઈ જાય તો શું કરવું? અને આંકેલી હોય, આન્સર શીટ આંકેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, અને આંકેલી હોય પ્લસ ક્વેશ્ચન પ્રિન્ટેડ ન હોય તો કોઈ પ્રશ્ન નથી. કે ભાઈ જો ખાલી રહી જાય એમાં તમે લીટા મારી દેવાના, આપણે એક સિંગલ લીટો કેન્સલ એવું લખીને. બાકી તો ક્વેશ્ચન પ્રિન્ટેડ હશે તો 2 પેજ ફરી જશે તો તમારો બહુ મોટો લોસ જશે અને બીજા ક્વેશ્ચનની જે સ્પેસ આપીએ સ્પેસ પણ તમારે ગણશે. બીજું ચેકચાક થઈ ગયો હવે શું કરવું, અને એક્ઝામમાં તમે લખતા કંઈક વસ્તુ તમારે ખોટી લખાઈ ગઈ અને હવે એના ઉપર ચેક્કો મારવો છે અને ફ્રસ્ટ્રેશનમાં નહીં આવી જશો કે ઓહો ચેકચાક થઈ ગઈ ને હવે તો મારું પ્રેઝન્ટેશન બગડી ગયું ને આમને તેમને, હવે મને આમાં માર્ક્સ નહીં આપે. એવું કાંઈ નથી મિત્રો, જેને ચેકચાક કરી એમને પણ માર્ક્સ આપ્યા. કન્ટેન્ટ મહત્ત્વનો છે પણ ચેકચાક ઉપર બહુ મોટા ચેકડા નથી મારવાના, બહુ મોટી ક્રોસની લાઈનો નથી મારવાની. એ બાબત ખાસ ધ્યાન રાખજો. જસ્ટ આપણે જેટલી બાબત ચેકવી છે ને એની બંને બાજુ કાઉન્સ કરી નાખો અને એક સિંગલ આડી લાઈન મારી દો કે ભાઈ આ વસ્તુ મેં કેન્સલ કરેલી છે, અને કાઉન્સની બહાર નાની 2 ચોકડી મારવી હોય તો મારી દેવાની. એમ જસ્ટ આટલું જ લખવાનું મિત્રો. અને તમે અમુક લોકો તો આન્સર શીટ ફાટી જાય ત્યાં સુધી આખું મીટાવી દે કે અને કોઈને ખબર ન પડવી જોઈએ કે મેં અહીંયા હું લખ્યું હતું, મારી ભૂલ થઈ ગઈ. એવું કરવાની કાંઈ જરૂર નથી. તમે 2 કાઉન્સ કરી અને ઉપર લીટો મારી દેશો એટલે લોકો સમજી જશે. કાઉન્સની બહાર એક ક્રોસ માર્ક મારવા હોય તો એ પણ તમે મારી શકો છો. બીજું મિત્રો રોલ નંબર ને એ બધું નિરાતે ભરવું. જીપીએસસીમાં ટિકિટ નંબર આપેલા હોય છે એટલે એ નથી લખવાના, આપણે રોલ નંબર લખવાનો હોય છે. જ્યારે ટાટમાં તમારે રોલ નંબર જ આપેલો છે એટલે એ રોલ નંબર જ તમારે લખવાનો છે. એમાં ભૂલ ન કરતા. ભૂલ થઈ જાય તો એના રસ્તા હોય છે, પણ ખોટું એ આપણે એક્ઝામમાં ફર્સ્ટ થઈ જાય એટલે શાંતિથી ભરી લેવાનું. અને તમારે 2 દિવસ પછી જ હવે સન્ડેના જ મતલબમાં હવે તમારે મેન્સ ટાટેસની મુખ્ય એક્ઝામ છે. બીજું હજી અગત્યનો મિત્રો એક પત્ર બાબતે ઘણા બધા લોકો મને પૂછે છે કે આપણે એક્ઝામમાં આપણી કોઈ પણ પ્રકારની આઈડેન્ટિટી જાહેર નથી કરવાની, ઓળખ જાહેર નથી કરવાની. એમ કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ લખો તમે ત્યાં તમારે તમારી ઓળખ જાહેર કરવાની નથી હોતી. એટલે આપણને જ્યારે કોઈ પત્ર પૂછે તો આપણે આપણું નામ લખી નાખીએ અને જેને મોકલીએ એનું નામ લખી નાખીએ અને આપણું એડ્રેસ લખી નાખીએ તો એ એક નેગેટિવ બાબત થાય. એટલે આપણે શેરી નંબરવાળું નામ ત્યાં લખીએ ને ત્યાં સરનામું 1 લખી નાખવાનું, આપણું નામ અબક લખવાનું, આપણું બીજું જે સિટીનું એનું નામ હોય ને ત્યાં સરનામું 2, અને સરનામું 1 પછી ફરજિયાત કોલન, સરનામું 2 પછી ફરજિયાત ફૂલ સ્ટોપ. આ 2 વસ્તુ ન ભૂલાય, કારણ કે ત્યાં સરનામું તમારું પતી જાય છે એટલે ફૂલ સ્ટોપ. ને પછી તારીખમાં કે ભાઈ કઈ રીતના લખવી, તો તમે સિમ્પલ તારીખ કરીને 12/10/2022 કે 23 જે રીતના હોય એ રીતના લખી નાખો તો પણ બેસ્ટ. અને 25 જૂન 2023 એવું લખવું હોય તો પણ લખી શકાય. પછી અહીંયા અબક કર્યું છે તમે અને પ્રતિશ્રી કરીને કખગ કરવાનું. અમુક લોકો મેં જોયું છે અને એને મેન્સમાં પેપર ચેક કરીને ત્યાં રાઉન્ડે કર્યા છે. હું તમને ટેલિગ્રામમાં એ શેર કરીશ કે ભાઈ તમે મોકલનાર અબક હશે તો મેળવનાર અબક થોડી હોય, તો કખગ બીજું એક નામ તો લખવું ને તમારે. તો અહીંયા અબક કરે છે મોકલનારમાંય અને મેળવનારમાંય અબક કરે છે. એટલે અહીંયા અબક કરો તો અહીંયા પ્રતિ કરીને બીજું કોઈ તમારે એક કક્કા બારાક્ષરીના જે અક્ષર હોય એ આપણે લખવાના છે. અને સરનામું વગેરે અહીંયા 1 2 નથી લખવાનું. સરનામું 1 2 લખ્યું તો અહીંયા 3 4 એટલે જે કોઈ સરનામું છે એને તમે નામ આપી દીધું છે સરનામું 1. એટલે અલગ અલગ સરનામા હોવાના એટલે સરનામું 2 સરનામું 3 થાય. એ રીતના અહીંયા સરનામું 3
એ રીતના આપણે લખવાનું છે. અહીંયા અગેન સરનામું 1 કે 2 એવું ના લખી નાખતા. એક નેગેટિવ બાબત કે બહુ મોટી ભૂલ નથી થઈ જતી, પણ એક નેગેટિવ બાબત થયા અને ત્યાં પેપર ચેકર 100% ત્યાં રાઉન્ડ કરશે અને ક્વેશ્ચન માર્ક મારશે, એટલે તમારો અડધો માર્ક ખોટો ઉડાડી દેશે. પછી એક ક્લાસીસનું કોકનું મેં મટીરિયલ જોયું હતું, એમાં લિખિત અંગ સાચું પ્રોનાઉન્સિએશન મિત્રો આનું લિખિત અંગ છે. આ લી છે ને, એટલે લી એટલે લખનાર કે એવું નથી, લિખિત અંગ છે. અને એમાં લિખિત અંગમાં બંને હસવાય અને અનુસ્વાર, લિખિત અંગ તેની માથે અનુસ્વાર આવે છે. એટલે લી આપણે છે ને હસવો કરવાનું છે. કેટલાક ક્લાસીસવાળાએ લિખિત અંગમાં લી દીર્ઘ કર્યું છે, એટલે આપણે દીર્ઘ નથી કરવાનું, એ ઉડીને આંખે વળગશે એક્ઝામિનરને. અને ખાસ કરીને ગુજરાતીના પેપર ચેકર હશે એટલે આવી કોમન મિસ્ટેક્સ હશે ને, એટલે ખોટા ફર્સ્ટ એડ એ લોકો આપણા ઉપર થઈ જશે. એટલે લી આ રીતના જ લખવાનું છે લિખિત અંગમાં. આટલી બાબતો મિત્રો ખાસ કરીને ન ભૂલાય, એ ખાસ જોજો. પેન કઈ વાપરવાની એ પણ મેં કહી દીધું છે. બીજા ઘણા બધા સવાલો પણ મેં તમને કહી દીધા છે કે હાંસિયામાં ઉપર લખવું, નીચે લખવું, નીચે લખશું તો કોઈ ક્રાઇમ નથી થઈ જવાનો. આના સિવાય પણ તમારા મિત્રો કોઈ સવાલ હોય, સપોઝ કે ભાઈ આટલા તો એ તમે અગેન શેર કરી દેજો, અને મેક્ઝિમમ આપણે ક્લિયર કરવાની ટ્રાય કરશું.